દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં સોનાના દાગીના બનાવતી જ્વેલર્સની દુકાનના પાછળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। ગોત્રી સેવાસી રોડ પર આવેલા રોમા એમ્પોરિયમ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલી યશોદા જ્વેલર્સની શોપમાં પાછળના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે। જ્વેલર્સના માલિકે ફાયર વિભાગને આ મામલે જાણ કરી હતી। દુકાનના પાછળના ભાગે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી તે જાણી શકાયું નથી। ફાયર વિભાગનું કહેવું છે કે સોનું ઓગાળવાની પ્રોસેસ દરમિયાન ચીમની પાસે આગ લાગી હોવાની શક્યતા છે। ઘટનાની જાણ થતાં જ વાસના ફાયર સ્ટેશનની ટીમ ગણતરીના સમયમાં ત્યાં પહોંચી ગઈ હતી। વીજ પ્રવાહ ચાલુ હોવાથી પાણીનો મારો પાછળથી ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।